સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી। ભારત સરકાર દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે। આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ. પટેલ PLSC તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારો, સ્ટાફ, વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં, પાન પડીકી કી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં, કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ અને જે.ટી. પટેલ, ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા। મારું નામ દક્ષેશભાઈ રાંદેરિયા, ઝઘડિયા તાલુકાના પ્રમુખ। આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવેલ છે। એના અનુસંધાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં અમારી ઝઘડિયાના સિનિયર સિવિલ જજ કુમારી એચ.એસ. પટેલ સાહેબ તથા શ્રી જે.ટી. પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક વકીલ ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો, સિનિયર તથા જુનિયર સભ્યો તેમજ સ્ટાફના આ મેમ્બરો બધા હાજર રહી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને સફળ બનાવેલ છે।